હેલો માય યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો જો આજે છે ને તબિયત થોડીક ડાઉન છે, શરદી થઈ ગઈ છે, 2 દિવસથી શરદી થઈ ગઈ છે પણ સારી થવાનું નામ નથી લેતી. હવે બધા કહે છે કે 2 થી 3 દિવસ શરદી રહેવાની જ, ગમે તેવી દવા પીવું. તો જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે, ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે, પણ એક કામ બાકી છે, કપડાં ધોવાનું. જો કપડાં ધોવાનુંમાં એમ છે કે કપડાં છે ને વોશિંગ મશીનમાં નાખવાના છે. શરદી થઈ ગઈ છે એટલે આપણે કપડાં વોશિંગ મશીનમાં ઓલમોસ્ટ વોશિંગ મશીનમાં જ હોય છે, પણ વોશિંગ મશીન છે ને કાલનું બીમાર પડ્યું હતું તો સર્વિસમાં આપ્યું છે, દવાખાને મોકલ્યું છે. સર્વિસમાં એવું છે કે એટલે 5-6 વર્ષ થઈ ગયા તો સર્વિસ નહોતી કરાવી. ફૂલ વોશિંગ મશીનની સર્વિસ બાકી હતી તો કાલે જ એ લોકો લઈ ગયા છે. સન્ડે હતો, કાલે લઈ ગયા છે, સર્વિસમાં આપ્યું છે. ને જો સર્વિસમાં કરીને ખાલી ટબ જ આપ્યું છે, ટબ લઈ ગયા છે. ને કપડાં છે ને વોશિંગ મશીન આપણે અહીંયા પલાળીને મૂકી દીધા છે. પલાળીને રાખ્યા છે, કપડાં પાવડરમાં રાખ્યા છે. વોશિંગ મશીનવાળાને ફોન કર્યો છે તો 10:30 જેવો ટાઈમ આપ્યો છે, તમે 10:30 વાગે આવી જશું, પણ હવે આવ્યા નથી હજુ, પણ હજુ વાર છે. 10:30 સવા 10 જેવો ટાઈમ થયો છે. જો આપણે અહીંયા બધું જ કામ થઈ ગયું છે. હવે છે ને દવા લેવા જવાનો વિચાર છે કે ભાઈ દવા લઈ આવો, બહુ જ માથું દુખે છે ને ઊંઘ પણ એટલી જ આવે છે. તો કંઈ નહીં, ચલો ફટાફટ હવે દવા લઈ આવીએ આપણે. ને મયંક પણ કામમાં છે અત્યારે એટલે એ તો આવશે ને આપણી સાથે, આપણે જ છીએ. તો કંઈ નહીં, ચલો ફટાફટ જઈએ આપણે દવાખાને. પોતે રતલામની છે. વાહ ભાઈ વાહ. જો કાંઈ શરદી થાય ને તો આ તીખું કંઈક ખાવાનું, હે ને, શરદી સારી થઈ જાય. અમે ઘરના ડૉક્ટર છે, વગર ડિગ્રીના. જો ભાઈ આપણા માટે છે ને નાચોસ છે, આપણે આ જ ખાવાનું છે. મને એમથી કે લાવો ચાલો થોડુંક છે ને માઇન્ડ ફ્રેશ થઈ જાય, બીજું કાંઈ નહીં, તો કંઈક તીખું જ ખાઈ લઈએ. વોશિંગ મશીનવાળાને ફોન કર્યો, કારણ કે પેલો છોકરો હતો ને એ લઈને નીકળી ગયો ત્યારે રસ્તામાં. 5 રૂપિયાના પડીકામાં 5 જ આવે. ચીંગુસ બધા ચાલો, જેને જેને ખાવું હોય તો ખાઈ લેજો. તમે ક્યાં જાઓ? હા, દવાખાને ગયા નથી, દવાખાને જવાનું કેન્સલ રાખ્યું. મેં કીધું કંઈક તીખું ખાઈ લઉં, સારું થઈ જાય. તો શરદીમાં કંઈક તીખું ખાઈ લીધું હોય તો સારું પડે. એટલે શું કહેવાય, આપણા તો મૂડ સિક્વન્સ સારું થઈ જાય. મૂડ સિક્વન્સ જે છે ખરેખર ફ્રેન્ડ્સ હોય છે ને, થાકી ગઈ છું કે કયું કોન્ટેન્ટ ક્રિએટ કરું કે જેથી આપણો બી સબસ્ક્રાઈબ વધે, ફોલોવર્સ વધે. કાંઈ જ ખબર નથી પડતી. હવે એમ થાય કે બધું બંધ કરી દઉં. જેના નસીબમાં જે લખાયેલો છે એ લોકોને સપોર્ટ બધાનો મળી રહ્યો છે. બધા ઇન્ફ્લુએન્સર બધા સારા. અને એવું લાગે છે કે આપણામાં જ કંઈક ખામીઓ હોય, એટલે કંઈ હવે કોઈ ઈચ્છા નથી થતી કે વિડીયો બનાવીએ કે કંઈ. છેલ્લા લાસ્ટ વીકમાં તો આપણા વિડીયો બહુ એટલા બધા છે જ નહીં. કે પહેલાં આપણે ગ્રો કરતા હતા ને, પહેલાં એમ હતું કે હા ચાલ ભાઈ, આપણે બહુ શોખ હતો, બહુ જ ઈચ્છા હતી કે આપણે કોન્ટેન્ટ ક્રિએટ કરીએ નવા. પણ હવે તો બહુ એટલું બધું નથી. મને આમાંથી એક કે નહીં ભાવ. ચોકડી તારા માટે લાવ્યો.
કે એક પડીકું હોય બબ્બે કરતા હોય ઉપર રસોઈ કોણ કરે? હજુ ઈદડા બનાવવાનું મસ્ત ને ફાઇનલી ફ્રેન્ડ્સ વોશિંગ મશીનનું કબ આવી ગયું છે રિપેરિંગ થઈને. ભાઈને 2 વાર ફોન કર્યો ત્યારે આવ્યા છે. રસ્તામાં હતા, ઓન ધ વે હતા, ફોન કર્યો ત્યારે એટલે એમણે ફોન પિકઅપ નહોતો કર્યો. પછી આપણે મેન ભાઈને ફોન કર્યો હતો. ફાઇનલી જો આવી ગયા છે, વાર લગાવી છે, 5-10 મિનિટ લેટ થઈ ગયા છે, બટ ઇટ્સ ઓકે. ચાલો એમના માટે આપણે કપડાં રવા દીધા છે. वॉशिंग मशीन बहुत लेट रही है ना, लेट हो गया ना. 10 बजे कॉल किया था. चलो जो कपड़ा वॉशिंग मशीन में नाखवा के ट्राय करवा रवा दीधेला છે જોવા માટે કે કેવા ધોવાય છે. લેટ્સ ગો. हाँ ऊपर ही है. कल तो दूसरे वाले भैया आए थे ना. हाँ चेंज होते रहते हैं. अच्छा से क्लीन तो किया है ना इसमें से. पकड़ा हुआ જો ભાઈ હવે કપડાં હરખા ધોવાય તો ઠીક છે. ને તો મયંક હમણાં કપડાં નવું વોશિંગ મશીન લઈ આપણે હે ને મયંક? નવું વોશિંગ મશીન લઈ આપ. કેટલા? 10 વર્ષ. હવે જાઓ આપણે અપ્રુવલ નહીં કે અંદર નાખી દીધું છે, કીધેલું છે કે ભાઈ આવું વોશિંગ મશીન લઈ આપો. ત્યારે લઈ આપે છે, કાંઈ ગેરંટી નથી. મેં કેટલા બધા એની પાસે જમા કરાવ્યા છે પૈસા, ₹1,00,000 જેવું જમા કરાવ્યું છે. ₹1,00,000 મને મોબાઈલ મેં નવો મોબાઈલ નથી લઈ આપતા. બર્થડેમાં ગિફ્ટ બી નહીં આપ્યું. મોબાઈલ લેવા જવાનું કીધેલું તો મેં ના પાડી કે નથી મોબાઈલ લેવાનું. કેમ એવું કર્યું? કેમ એવું કર્યું? જરાક જોરથી બોલો. જૂઠું હું બોલી એમાં? મને સેકન્ડ હેન્ડ નથી જોતો, મને નવો જ જોઈએ છે. નહીં એવો નહીં, આમ જોઈને ગમવો છે કે ના આ જ છે મારા દિલનો સાથી. જો ભાઈ હવે કપડાં કેવા ધોવાય છે કંઈક આઈ ડોન્ટ નો. ફાઇનલી વોશિંગ મશીન રિપેર થઈ ગયું છે, સર્વિસ થઈ ગઈ છે. દાદાએ તો સવારે આમાં કપડાં બી નાખી દીધું, ભૂલમાં લાવીને ડાયરેક્ટ અંદર. મેં કપડાં રવા દીધા છો ધોવા, થોડાક ધોયા થોડાક બાકી છે. જો ભાઈ 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી મશીન રિપેર થઈ ગયું છે. ચાલો તો હવે કપડાં નાખવાના છે. કપડાં નાખીને જોઈએ કે કેવું રિપેર થયું છે મશીન. કે ભાઈ અંદરથી કપડાં છે ને બહુ ગંદા રહેતા હતા. પહેલાં જેવું પાવડર નાખીએ અને બધું નાખીને તો પણ લિક્વિડ ભારેમાંનું યુઝ કરી લીધું તો પણ 5 થી 6 વર્ષ જેવું થઈ ગયું. તો આપણે સર્વિસ નહોતી કરાવી આખા વોશિંગ મશીનની. તો વોશિંગ મશીનની સર્વિસ થઈ ગઈ છે.
અંદર ડ્રમ આખું ગાડીને કાલે લઈ ગયા હતા, સાફ કર્યું છે, ફિટિંગ પણ થઈ ગયું છે. હવે જે કપડાં આપણે પલાળેલા હતા એ ધોવા નાખી દઈએ, પછી જોઈએ કે કેવું આવે છે રિઝલ્ટ. 11:30 થઈ ગયા છે, જમવાનું પણ બનાવવાનું છે. પહેલાં કપડાં નાખી દઉં, પછી બનાવું રસોઈ. જો કપડાં તો પલાળ્યા છે. તો જો આપણે છે ને કપડાં ધોવા નાખી દીધા છે વોશિંગ મશીનમાં, ને રસોઈમાં બનાવવાનું છે આપણે મગનું શાક. મગનું શાક છે ને સવારે જ આપણે બનાવી દીધું હતું. મમ્મી ટિફિન લઈને જાય કે નહીં, હવે ટિફિનમાં મમ્મી મગનું શાક લઈ ગયા હતા, ને અત્યારે આપણે જસ્ટ ખાલી રોટલી જ કરવાની છે. રોટલી પણ એટલે જ કરવાની કે ખાલી દાદાને અને છોકરાઓને જ ખાવાનું છે. મેં સવારે ઢોકળાનું પલાળેલું હતું, ઈદડાનું પલાળેલું હતું. છોકરાઓને સ્કૂલે ચીઝવાળા ઈદડા આપ્યા હતા, ને અત્યારે થોડુંક ખીરું મેં રવા દીધું હતું કે અમે લોકો જમીએ એમ. મયંકને ઈદડા ભાવે, એ પણ ઘરના બનાવેલા, એટલે આપણે થોડુંક ખીરું એમના માટે રવા દીધું હતું. બસ છોકરાઓને ને એ લોકો દાદાને એ લોકો જેટલી રસોઈ કરવાની, રોટલી બનાવવાની છે. ને 1 વાગે પછી આપણે બનાવશું ઈદડા ચીઝવાળા. એટલે આપણે 10 થી 12 જ રોટલી બનાવવાની છે, વધારે નથી બનાવવાની. ને જો એક બાજુ આપણે મશીને કપડાં પણ નાખી દીધા છે ધોવા કે ફટાફટ થઈ જાય, કારણ કે સવારના કપડાં આપણે પલાળેલા જ હતા ઓલમોસ્ટ પાવડરમાં ને એમાં. એટલે ટાઈમર ઓછો મૂક્યો છે, 20 મિનિટનો ટાઈમર મૂકેલો છે કે ફટાફટ ધોવાઈ જાય. 20 મિનિટમાં આપણે આ રોટલી કમ્પ્લીટ કરવાની છે. એટલે પછી છોકરાઓને ત્યાં લેવા જવાનો પણ ટાઈમ થઈ જાય, સ્કૂલે લેવા જવાનું, એટલે બધું જ કામ એકસાથે થઈ જાય. કે 20 મિનિટમાં કપડાં ધોવાઈ જાય ને તો કપડાં સૂકવીને હું પછી છોકરાઓને લેવા જાઉં. એમ પણ વધારે કપડાં નહોતા ધોયા, થોડા ઘણા હતા ને એને ધોઈ નાખ્યા હતા કે ફટાફટ જીન્સ ને હોય ને તો સુકાઈ જાય. ધોઈને મૂકી દીધા હતા કે વગર જોઈતા પછી વોશિંગ મશીનમાં નાખવાની કપડાં. જો કપડાનું મશીન ફરવાનું ચાલુ થઈ ગયું છે. આઈ હોપ કે સારા ધોવાય, બસ બીજું કાંઈ નહીં. જો ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ, પછી બીજું નાનું મોટું કામ પતાવીએ. કેટલા દિવસથી છે ને મારા કોમ્પ્યુટર અને મશીનનું કામ છે, સિલાઈ મશીનનું કામ છે. મેં દ્રષ્ટિના કપડાં સીવવાના છે, પણ આ શરદી ને ઉપર થોડુંક નાનું મોટું બીજું કામ આવ્યા રાખતું હતું ને તો જરીક બી નથી થયું મશીનનું કામ. મશીનના કામમાં મારે છે ને હવે એ લોકોના છોકરાઓને અલુણા આવે છે, તો અલુણા માટે કપડાં સીવવાના છે મેં દ્રષ્ટિના. પણ ક્યારે મશીનને ટાઈમ મળે ને એ જોઉં છું, કારણ કે એ લોકોને હવે પાછી ફર્સ્ટ એક્ઝામ બી આવે છે, સેમેસ્ટર 1 FA1 ને કન્ટિન્યુઅસલી છે. હવે આ મહિનામાં એક્ઝામ ચાલુ થાય પછી કન્ટિન્યુઅસલી 3 મહિના કમ્પ્લીટ છે એ લોકોને એક્ઝામની. અત્યારે જશે, પછી પાછી આવતા મહિને આવશે, એના પછી પાછી પૂરી થશે ને એવી ને એવી તરત જ દિવાળીની એક્ઝામ આવી જાય છે. એટલે આ વખતે મશીને બેસવાનો ચાન્સ ઓછો છે. કંઈ નહીં, ટ્રાય કરશું બને તેટલો કે મશીને આપણે બેસીને છોકરીઓના કપડાં સીવી નાખીએ. ફિલહાલ તો ફટાફટ હું રસોઈ કરી નાખું 20 મિનિટના ટાઈમરમાં. વોશિંગ મશીનના ટાઈમરની સાથે મારું બી ટાઈમર છે કે 20 મિનિટની અંદર 20 રોટલી કરવાની છે. 20 નથી કરવાની, 15 જ કરવાની છે, 10 થી 12 જેવી. વધારે પણ નથી કરવાની. દાદાની 4 ને છોકરાઓની 5, બસ કન્ટિન્યુ 10 જ રોટલી કરવાની કમ્પ્લીટ. હાલો લ્યો જો, ચાલો જો હવે છે ને ટાઈમ થઈ ગયો 12 વાગી ગયા અને આપણે મસ્ત મજાની રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે અને આપણા કપડાં પણ ધોવાઈ ગયા છે. જો અહીંયા રોટલી કરવાની હતી, રોટલી કરી નાખી, શાક પણ તૈયાર હતું ને આપણું બેટર પણ તૈયાર છે, ખીરું તૈયાર થઈ ગયું છે. અને જો વરસાદનું વાતાવરણ છે પણ વરસાદ તો આવતો નથી કાંઈ, ને આપણા કપડાં પણ ધોવાઈને રેડી થઈ ગયા છે ને. 20 મિનિટનો ટાઈમ હતો, 20 મિનિટ કમ્પ્લીટ થઈ ગયા છે. બસ તો હવે આપણે કપડાં નાખી આવીએ. આપણે છોકરાઓને લેવા પણ જવાનું છે, છોકરાઓને લેવા જઈએ ને પહેલાં આપણે કપડાં
તો તડકો મસ્ત મજાનો છે તો પહેલાં કપડાં નાખી દઈએ એટલે ફટાફટ સુકાઈ જાય. ને જો ઘરમાં તો પાછું હતું એવું ને એવું થઈ ગયું છે પણ કંઈ નહીં. મશીનવાળાએ બધું રિપેર કર્યું, હરખું કર્યું, આવીને પાછા વાયર બીજા નાખ્યા, એમાં બધું થોડુંક કચરો કર્યું છે. પણ પહેલાં છોકરાઓને લઈ આવીએ ને નાનું મોટું બીજું કામ બતાવીએ. જોઈએ કપડાં કેવા સુકાયા છે, સોરી કેવા ધોવાયા છે. ચાલો ભાઈ, જો છોકરાઓ આવી ગયા છે, કપડાં ચેન્જ પણ કરી લીધા છે. બસ હવે આપણે વોશિંગ મશીનમાં નાખવાના, સરખું કરવાનું. બસ આખો દિવસ આ જ કામ છે આપણી પાસે. છોકરાઓને ભૂખ લાગી તો નાસ્તામાં આવે જોઈએ આપણે આમાં પર કે લઈ ગયા તો વધ્યો છે કે નથી વધ્યો. ખાઈ ગયા તમે લોકો? કેમ? થોડુંક જ બાકી છે. જોરથી બોલે છે. થોડુંક જ બાકી છે બાપે. જો ડબ્બો છે ને આપણે હમણાં નવો જ લાવ્યા હતા. જોઈએ કેટલું વધ્યું છે. 3 જ વધ્યા છે. મસ્ત ચીઝવાળા ઈદળા હતા જે અત્યારે પાછું આપણે બનાવવાના છે મયંક માટે. મેં એની અંદર મગ વાટીને નાખેલા હતા, મગ પલાળેલા હતા ને એ અંદર વિટામિન મળે ને છોકરાઓને એટલે મેં એની અંદર મિક્સ કરી લીધા હતા, વાટી એકદમ ક્રશ કરીને. મગને ક્રશ કર્યા, એની અંદર સૂજી પલાળવા મૂકી દીધી ને સૂજીની હારે મગ ક્રશ કરીને એની અંદર બધા મસાલા મિક્સ કરી લીધા ને ઉપરથી થોડું ચીઝનું ગાર્નિશિંગ કરી લીધું. પણ બહુ જ મસ્ત છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા હતા. તમે બી એકવાર ટ્રાય કરજો ને જો એની રેસીપી જોઈતી તો કમેન્ટ કરજો. બસ સાવ સહેલી છે, કોઈ જ વાંધો નથી. જેમ આપણે અપમ બનાવીએ ને એવી રીતે જ, બટ સૂજીની હારે આપણે છે ને સૂજીને પલાળવા કરીને એની અંદર મગ મિક્સ કરી દેવાનું છે. એ પણ પલાળેલા મગ કચરા વાટીને. તો ચાલો જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો, છોકરાઓને બી ભૂખ લાગી છે. આપણે તો આ નાસ્તો પૂરો કરી દઈશું એટલે ચાલશે. છોકરાઓને ભૂખ લાગી છે અને છોકરાઓને જમાડવાનું કરીએ. પહેલાં એ લોકોને ખવડાવી દઉં પછી આપણે બીજું કામ કરીએ. એટલા તો ફ્રેન્ડ્સ જો મસ્ત મજાના ઢોકળા બની ગયા છે આપણા, રેડી થઈ ગયા છે ચીઝવાળા. જો એમાં થોડું ગાર્નિશિંગ કરી લીધું છે આપણે, ચીલી ફ્લેક્સ, આરેગાન, બધું ટોટલ છે ને. છોકરાઓને બી આપવાના છે ગરમ ગરમ, એ લોકોને બહુ જ ભાવે આ વસ્તુ. તો ચીઝ પીગળી ગયું છે મસ્ત, અંદર મિક્સ થઈ ગયું છે સારી રીતે. બસ 2 મિનિટ એને રવા દઈશું પછી એ લોકોને આપશું. અને જો એક વસ્તુ આપણે ટ્રાય કરવાની છે પાછી, પિઝા બનાવીએ છીએ આપણે, ઢોકળા પિઝા. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા જઈ રહી છું. એક તો થઈ ગયું છે, લેટ મી ટ્રાય કેવું લાગે છે. બસ થઈ ગયું છે. જો મસ્ત મજાનો પિઝ્ઝો, ઢોકળા પિઝા રેડી થઈ ગયા છે. જો છે ને વેજીટેબલ્સ ને બધું કમ્પ્લીટ છે, મસ્ત છે. ચાલો મયંકને બતાવીએ કે કેવા લાગે છે. જો કેટલા વાગ્યા છે, 2 વાગ્યા અને છોકરાઓ અત્યારે સૂઈ પણ ગયા. સવારે વહેલા ઉઠ્યા હોય એટલે જમી કરીને સૂઈ ગયા. આપણે પણ હવે થોડોક આરામ કરી લઈએ. સાંજ સવારે આપણે પણ વહેલા ઉઠ્યા હોય આ લોકોની સાથે, આપણને પણ ઊંઘ આવે. અત્યારે તો બહુ જ ઊંઘ આવે ભાઈ, બધું કામ કરીને થાકી ગયા. અત્યારે તો થોડોક આરામ કરી લઈએ. ડેલીનું રૂટીન આ જ છે. સાંજે જોઈએ હવે સાંજે શું રસોઈ બનાવીએ છીએ. છોકરાઓને આલુપુરી ખાવી હતી તો પણ જોઈએ હવે શું બનાવું છું સાંજે. અત્યારે તો થોડોક આરામ કરી લો. કેટલા વાગ્યા છે? 2:30 વાગ્યા છે. ગુડ નાઇટ, મળીએ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અગેન.
તો ગાઈઝ જો છે ને સવારથી મૂડ નહોતો, ખબર જ છે કે તબિયત ખરાબ હતી, એટલે હવે થોડું ઘણું તમને મારી શકલ ઉપરથી તો દેખાતું જ હોય ફેસ ઉપર કે ભાઈ હું થોડીક ડાઉન છું, બીમાર લાગું છું. તો બહુ જ આળસ આવે છે અને કંટાળો બી એટલો જ આવે છે, ઊંઘ એટલી બધી આવે છે કે વાત જવા દો. તો પણ આપણે જેમ તેમ કરીને કામ પતાવ્યું ને કેટલા વાગ્યા 7 જેવો ટાઈમ થઈ ગયો છે. રસોઈમાં ખાલી આપણે જસ્ટ ખાલી કઢીને ખીચડી જ બનાવવાની છે. જો છોકરાઓ બી ટ્યુશનથી આવી ગયા, ટ્યુશને મૂકી આવી 4 વાગે, પાછા 6 વાગે આવી બી ગયા ને બીજું નાનું મોટું જેમ તેમ કરીને કામ પતાવ્યું. બનાવવાની કોઈ ઈચ્છા જ નહોતી બ્લોગ બનાવવાની ચાલુ કરવાની, પણ મેં કીધું તે છતાં ચાલો જેમ તેમ કરીને આપણે ચાલુ કરીએ. તો જો ખીચડી કઢી ખીચડી તૈયારી થઈ ગઈ છે. છોકરાઓને પાસ્તા સવારે લઈ જવાના છે. છોકરાઓ કહે મમ્મી અમને પાસ્તા બનાવીને આપજો, તો અહીંયા પાસ્તા બી અત્યારે જ બાફીને તૈયાર કરી દીધા છે, એટલે સવારે ફટાફટ એ લોકોને ટિફિનમાં અપાઈ જાય. જો મસ્ત મજાના રંગીન પાસ્તા લાવી હતી આ વખતે. તો હું બહાર ગઈ હતી ડીમાર્ટમાં, તો પાણી એમને એમ જ રાખ્યું છે કે કંઈક કાચા હોય આમ તેમ હોય તો બફાઈ જાય. રંગીન પાસ્તા લાવી હતી આ વખતે. ને જો હજુ તો ઘરમાં તો એમના એમ જ છે. અહીંયા કઢી ઉકળવા માટે મૂકી દીધી છે ને ખીચડી થવા માટે મૂકી છે. સવારે આપણે મગનું શાક બનાવ્યું હતું તો થોડુંક એવું વધ્યું હતું, તેની અંદર આપણે થોડીક મગની દાળ ને ચોખા નાખીને ખીચડી મૂકી દીધી. ને જો છોકરાઓ બી આવી ગયા, છોકરાઓ પોતપોતાનું એ લોકોનું કામ કરે છે. આવીને એ લોકોને સ્કૂલનું હોમવર્ક કરવાનો આજે ટાઈમ નહોતો રહ્યો. આવ્યા લેટ થઈ ગયું હતું, મારે પણ કામ હતું એટલે લેટ થઈ ગયું. તો એ લોકોને સુવડાવી દીધા હતા બપોરે. બસ હવે એ લોકો ટ્યુશનથી આવ્યા ને હવે હોમવર્ક કરે છે. કેટલી વાર આપ્યું છે બોલો? 5 ટાઈમ આપ્યું છે. વેરી ગુડ, કન્ટિન્યુ. હજુ બીજા 10 ક્યાંથી આવ્યા? 8 પીરિયડમાં 10 હોમવર્ક કેમ ના આવ્યા? 8 સબ્જેક્ટ. હા 8 સબ્જેક્ટ છે ને. કંઈ નહીં કરો બોડા ચૂંટી પાઈ. ચલો જો હા થઈ ગયું. જો સીટી વાગે ને એટલી વાર અહીંયા મશીનનું કવર ધોઈ નાખ્યું હતું ને કપડાં બી ગમે તેમ કરીને માંડ વાયડા ને હજુ તો 2-3 કપડાં ઉપર સુકાય છે. લડો છો શું કરવા? આપે પેન્સિલ એની છે તો આપી દે. પણ તારે પેન્સિલનું શું કરવું છે? તારે એમને અક્ષર સરખા કર ને ભાઈ. સાદી પેન્સિલથી અક્ષર તું વ્યવસ્થિત કાઢીને આપ મને. જો આમાં દ્વિજના અક્ષર આ હાઈ થારું છે, બીજું બધું તો મને પેલા તોરણ લટકાયું હોય ને એવું લાગે છે. જો ગુડ, તો બી થોડાક સુધરા છે ગઈ વખતે કરતાં. પકડ. ને મારા આ લોકો છે ને ઇંગ્લિશમાં કર્સિવ રાઇટિંગ લખે ને, કર્સિવ રાઇટિંગમાં મેં દ્રષ્ટિના અક્ષર તો મને ઉકલાય છે બધા જ. અમારા દ્વિજભાઈના તો તોરણ લટકાયું હોય ને એ રીતે જ ચાલે. જો વગર ડિગ્રીમાં કોઈ ડૉક્ટર બનાવતું હોય આ હેન્ડ રાઇટિંગમાં તો લઈ જજો. હે ને દ્વિજ? હા વળી બરાબર જ છે ને. સ્કૂલે વગર ડિગ્રીનો ડૉક્ટર કોઈ બનાવતું હોય તો ભાઈ સ્કૂલે જવાની જ ક્યાં જરૂર? મમ્મી એ તો સારું કે મને હેરાન નહીં કરે ને મને ખાલી ટીવીનું રિમોટ એકલું મળી જાય. તને ટીવી જોવા જ દેવા કે તને હોસ્ટેલમાં જ મૂકી દેવાનું છું? જો મને હોસ્ટેલમાં મૂકી દે. મને આ સ્કૂલમાં હવે મને આમ લાગતું જ નથી કે તું આ એ થશે. ના પેલી જીવન જ્યોત મૂકી દો. કઈ એ જીવન જ્યોત તો છે એ જીવન જ્યોત નો હોય. તો એ પેલા ક્રિસ ત્યાં જ રહી છે, ત્યાંથી અહીંયા આવે છે. ક્યાં? એ જીવન જ્યોત પાસે જ રહી છે. નવી છે, જૂની છે ને ત્યાં કોલેજ અંદર, ત્યાંથી અહીંયા આવે છે. બીજી જીવન જ્યોત જે છે ને, બીજી તું કહે છે ને જે આપણે ટ્યુશન ક્લાસ ગયેલા હમણાં પેલું મહેશ સરવાળું ટ્યુશન ક્લાસ જોવા માટે નેહા મેમની ત્યાં, બસ એનાથી અંદર છે એક બીજી જીવન જ્યોત, ત્યાં જ રહે છે. તો મને બહુ લાગતું નહીં કે તું આ વખતે આ બધા કોમ્પિટિશનમાં બધા ટીચરો અંદર એવું જ લાગે છે કે ટીચરો અંદર જ ફૂટેલા છે. મારા કસમ જોઈએ હવે. આ વખતે તો બહુ લાગતું નથી કે આ બેન આગળ નીકળે. લાગે તને લાગે? તારા જેવા કેટલા છે અંદર એમ કે? કોણ? કોણ? મને લાગતું જ નથી. ટીચર જ અંદર ફૂટેલી છે. મને એ વસ્તુ ખબર પડી. આ કીર્તિ હોય કે જાનવી, મારે નહીં જોવાનું.
પણ મને એ વખતે લાગે છે કે ટીચર અંદર અંદર ફૂટેલા છે. બસ એ વસ્તુ મને મહેનત છે કે આ વખતે જેટલું બી એ સાચું લખે ને એને ફેલ જ કરવાની છે. કોણે એવું કીધું? આ એ લોકો અંદર બોલે. ટીચર એવું નહીં હોય મગજ, ટીચર એવું નહીં કરે. એ તો ખાલી વાત છે, વસ્તુ એમને એમ છે. માઇન્ડની વસ્તુ અલગ છે, ટીચરો ત્યાં એવું બધું વસ્તુ કરી જ નહીં શકે. હાલો કન્ટિન્યુ કરો. જો મારી કુકરની સીટી વાગી જાય. ચાલ ફટાફટ વાત. જો 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે, 7:30 વાગી ગયા છે. એકચ્યુઅલી આપણે આ ઘડિયાળ આગળ છે, સ્કૂલના ટાઈમ થોડોક 5-10 મિનિટ માટે આગળ રાખ્યો છે. તો આ લોકો ફટાફટ સવારે ઉઠીને રેડી થાય ને એના માટે. તો કંઈ નહીં ગાઈસ, જો આજે બહુ જ કંટાળો આવે, ખરેખર ઊંઘ આવે છે ને એટલી તાકાત શરીરમાં, એટલી બધી આળસ છે ને કે વાત જવા દો. એમ થાય કે હું કરું બસ ચા પીધા રાખું એમ થાય. પણ મેં ચા છે ને મૂકી દીધી છે. કેટલા ટાઈમથી મેં ચા ચોમાસું ચાલુ થયું ને ઉનાળાની મેં ચા મૂકી દીધી છે. બને ત્યાં સુધી હું ચા ઓછી પીવું છું. પણ આ માથું 3 દિવસથી એટલું દુખે છે ને એમને સતત આપણે ચા પીધા રાખીએ તો એ મન વાળીને બહુ એ કર્યું છે, સ્ટ્રોંગ બનાવ્યું છે ને એમ થયું કે ના, હિંમત રાખીને મેં ચા પીધી જ નથી આજે તો. તારે હેનો ફોટો પાડવો છે? હેનો લાવ પાડી દઉં. નહીં એ નહીં મળે, મોબાઈલ તો નહીં જ મળે. પણ નહીં, જો આ છોકરી મને બહુ હેરાન કરે, બહુ જ હેરાન કરે. જો છે ને સ્ટેન્ડ અપ. ચાલ કપડાં મૂકી દઉં. જો કંઈ નહીં, ચાલો હું એને ફટાફટ મનાવું, એનું કામ કરે ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉં, પછી કન્ટિન્યુ કરીએ.